આ તરફ જૂનાગઢ જિલ્લામાં ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયું છે। આખોદર ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। સ્થળ જ્યાં જળની સ્થિતિ સર્જાઈ, ગામની મુખ્ય બજારમાં પણ પાણી ઘૂસ્યા છે। મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ત્યારે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કઈ રીતે ઘેડ પંથક ફરી એકવાર પાણીમાં ગળાડૂબ થઈ ગયું છે। લોકોના ઘરો, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આખોદરા ગામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ વચ્ચે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો ફરીથી આ વર્ષે કરવો પડી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાયું છે। અખોદર ગામમાં ઘૂસ્યા છે વરસાદી પાણી। સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ, ગામની મુખ્ય બજારમાં પાણી ઘૂસ્યા છે। મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ સામે આવી છે। ફરીથી સંવાદદાતા અશોક પાસે જઈશું। અશોક, 24 કલાકના જૂનાગઢના વરસાદી આંકડા જોઈએ તો ઘણા ભયાનક કહી શકાય। આ પરિસ્થિતિમાં ઘણા લોકો ફસાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। શું કઈ માહિતી ત્યાંથી સામે આવી રહી છે અશોક? જી દીદી, ચોક્કસથી જણાવી દઉં તો આ વરસાદી આગાહીના પગલે હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ તો અમુક ઘેડ પંથકના ગામડાઓ છે તેમની અંદર લોકોને હોડી મારફત બહાર કાઢવામાં આવે છે અને નીચાણવાળા વિસ્તારોમાં કડસામાં પાણી ભરાય છે। જો વાત કરીએ તો અવિરત વરસાદના કારણે જ્યારે ઘેડ પંથક છે તે નીચાણવાળા વિસ્તારોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને વાત કરીએ તો અવિરત વરસાદના કારણે ક્યાંક લોકોમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી નીતિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો હાલ તો ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો કઈ રીતે ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયું છે। પાણી ભરાવાના કારણે અહીંયા જાણે કે તળાવ સર્જાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક લોકો આ પાણીમાં ફસાયેલા પણ છે, જો કે બોટનો સહારો લઈને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ફરજ હાલ તો આ વરસાદી પાણી પાડી રહ્યું છે।